2-3 દિવસ પહેલાં તો મને તો બહુ જ ચિંતા થવા માંડી હો. ફેસબુક ને ટ્વિટરમાં બધા કહેવા માંડી ગયા આજે વેલેન્ટાઇન ડે હે, આજે મને આ જડ્યું, મને તી જડ્યું. ઘણા માણસો તો રોવા બેસી ગયા, એ વેલેન્ટાઇન ડે મને કાંઈ ન જડ્યું, મને કાંઈ ન જડ્યું. એ માણસોને તો હું કહી દઉં સેટઅપ હો, વેલેન્ટાઇન ડે તો જીતી ધતિંગ હે, કાંઈ બકવાસ હે બધું. ઘણા માણસો કહે પડ્યા મને પોસ ખપશે આજે, ડોલ્સીને ગોબાના નકો ગુક્કી નકો ઓલું શું કહેવાય ઓલું ચેનલ એવી પર્સ ખપશે મને, એવી મોંઘી મોંઘી પર્સ લઈને બધા રૂપિયા તો ખર્ચાઈ જશે, તો પછી પર્સની અંદર શું રાખશો? બકવાસ. ને પછી ઘણા માણસો કહે પડ્યા કે તું મને લવ કરે રહો તો મને ડિનર સારું લઈ જા હો, મને ડિનર કરવું હોય બારે ક્યાંક મોંઘી મોંઘી રેસ્ટોરન્ટમાં. આવડા બધા પૈસા ખર્ચીને શું જાવું હોય, ઘરે રોટલીને શાક થઈ રહ્યું હોય, પાગલ હે માણસો સાચે. ને પછી બીજી વાત કે બધાને કહેવાય નહીં આ સિક્રેટ ક્વાઇટ હો. ઘણા માણસો તો વેલેન્ટાઇન ડે સારું વિક્ટોરિયા સિક્રેટમાંથી ચડ્ડી લેવા જાય હો, પ્રીમાર્કમાં જાણે શું ચડ્ડી થઈ રહી માણસોને હાવ જીતી પાગલ કરે. બધા માણસો જે વેલેન્ટાઇન ડે કરે એને થપાટની જરૂર હો. બીજા 365 દિવસ નથી કહેવાતું માણસોને કે હું લવ કરું કે એક જ દિવસ છે લવ કહેવાનું. મેં ડિસાઈડ કરી લીધું જ્યારે હું ડાર્ક ક્લોથ થાઈશ તો હું તો વેલેન્ટાઇન ડેને બેન કરી નાખીશ હો. બર્ટી બોટ્સ એવરી ફ્લેવર ચડ્ડી ને વાઇબ્રેટિંગ વોન્સ ને બધું બેન, બધું કેન્સલ. એ જો મારે કાન એક મેસેજ છે ઓલો બુઢો ડમ્બલડોર હારું. મને ડમ્બલડોર કહે પડ્યો ટોમ તને લવનો મતલબ નથી ખબર હો. મને કે ટોમ તું આટલો ટેલેન્ટેડ હે, તું આવડો હોશિયાર હે, પણ તને લવનો મતલબ નથી ખબર. એ બુઢાને હું હમણાં કહી દઉં કે હું એ ડેટમાં ગયો તો હો વેલેન્ટાઇન ડે હારું. આખ્યો આરીસો કરીને મીરાના સામે બેસી ગયો. મને તો બહુ જ મજા આવી ડેટમાં. હું ખાવાનું ખાધું, મારા સાથે વાતું કરી, કોઈ બીજું બક કરવા નહોતું, હું તો મારા પોતાની સેલ્ફથી વાત કરી એટલે મને શાંતિ હતી. પછી મેં આરીસામાં જોયું, મને લાગ્યું એ ટોમ તું તો કેટલો રૂપાળો હોય, અવળો રૂપાળો હોય. પછી મને તો બહુ જ ચિંતા થવા માંડી હો. મને થયું કે તું અવળો રૂપાળો હોય તે તું ડાકલો થાય છે તારાથી બીસે કોણ. તો હવે મેં ડિસાઈડ કરી લીધું હો કે હું રાવણની બેન શૂરપંખાના ગોણે નાકને કાન કાપી નાખીશ. ને પછી ઓલો મહાભારતમાં તક્ષક નાગ આવે એના ગોણે આખી કરી નાખીશ હરપના ગોણે હરપ જેવી. ને પછી ઓલા ધોળિયા આવે ખબર હે જી બીજા દેશમાં જાય ને પછી કબજો કરી લે બીજા દેશમાં, ને પછી એની વસ્તુ ચોરી લે કોહિનૂર મણીના ગોણે. એવી વસ્તુ ચોરી લે પછી અહીંયા બેને કમ્પ્લેન કરે પડે કે ઇમિગ્રેશનનો પ્રોબ્લમ હે. એ માણસોને જેમ એના ગણે હું ધોરી ચામડી કરી નાખીશ એટલે મારાથી બધા બીસે પડે ને મારા બધું સાંભળશે. ને પછી હું તો હજી વેલેન્ટાઇન ડે કરશે એને બુસટ દઈ દઈશું હો. જેમ રોજ આવે વેલેન્ટાઇન ડે અને પછી મરી જાય વીક પછી, એવી રીતે બધાનું લવ એ મરી જશે. એ હું હવે હુઈ જાઉં. ઓલી હેપ્સીબા સ્મિથની ક્રિસમસ ગિફ્ટ હતી બર્નિંગ બ્રાઇટ એ વાંચવા જાઉં હું. એ જોતો હું કહેતો ભૂલી ગયો મને વેલેન્ટાઇન ડેનો કાર્ડ જડ્યો તો બોલિવૂડ બેલાએ દીધો તો મને. એને હું થાપાટ નહીં દઉં, એને તો હું ડે થીટર બનાવી દઈશ, એ કામની વસ્તુ એ. ઓકે તો બાય.